નમસ્તે મિત્રો, ગુજર ડિસ્કશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે આધાર કાર્ડમાં આપણે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો ગુજરાતમાં ઘણા બધા વ્યક્તિ એવા છે કે તેનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નથી હોતો, તો તેને ઘણા બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે। તો આજે આપણે ઘરે બેઠા આપણે ઓનલાઈન આપણે આધાર કાર્ડમાં મોબાઈલ કેવી રીતે અપડેટ કરી શકાય તે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાના છીએ। તમારે કોઈ પણ જગ્યાએ કોઈ સેન્ટરે જવાની જરૂર નથી કે કોઈ પણ જગ્યાએ તમારે લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી। તમારા મોબાઈલમાં તમે જાતે જ પણ તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો। તો મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કોઈ પણ જાતની માહિતી તમને અધૂરી ન રહી જાય। તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે આધાર કાર્ડમાં મોબાઈલ અપડેટ કરી શકાય તે આપણે જોવાના છીએ। તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે અવતરીએ છીએ। તો સૌથી પહેલા આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। અહીં કોઈ પણ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક। તો ચલો મિત્રો આપણે ટાઈપ કરી દઈએ। અહીં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ટાઈપ કરીને તમારે એન્ટર કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સર્ચ કરશો એટલે તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની। તેના પર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો જે પોસ્ટની ઇન્ડિયન પોસ્ટની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ એ મિત્રો તમને અહીં ખુલી જશે। તો ચલો મિત્રો એડવર્ટાઇઝને આપણે અહીં ક્લોઝ કરી દઈશું। અહીં તો મિત્રો તમને આ રીતે વેબસાઇટ અહીં તમને ખુલી જશે। તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે ક્યાં જવાનું રહેશે? તો મિત્રો તમને અલગ અલગ પ્રકારના તમને ઓપ્શન આપેલા છે। ત્યાં તમને એક ઓપ્શન આપેલો છે સર્વિસ રિક્વેસ્ટ। તો મિત્રો સર્વિસ રિક્વેસ્ટમાં તમને ઓપ્શન જોવા મળે છે IPPB કસ્ટમર, નોન IBP કસ્ટમર। તો મિત્રો તમારે IPPB કસ્ટમર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચલો મિત્રો ત્યાં આપણે ક્લિક કરી દઈશું। જો મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અલગ અલગ પ્રકારના તમને જે બેન્કિંગની સર્વિસ છે એ અલગ અલગ ખુલી જશે। તો મિત્રો તમારે કઈ સર્વિસનો તમે લાભ લેવા માંગો છો એ તમારે જોવાનું રહેશે। તો મિત્રો આજે આપણે ફક્ત ને ફક્ત જે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની આપણે સર્વિસનો ઉપયોગ કરવાના છીએ। તો મિત્રો આજે આપણે એ જ સર્વિસ જ આપણે જોવાના છીએ। તો મિત્રો આપણે થોડાક નીચે જતા રહીશું। અહીં ધીમે ધીમે તમે સ્ક્રોલ કરતા રહેશો નીચે, ત્યાં તમને એ સર્વિસ તમને અહીં જોવા મળશે। તો મિત્રો તમને આ સર્વિસ જોવા મળે છે આધાર મોબાઈલ અપડેટ। તો મિત્રો તેના ઉપર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ટિક કરશો એટલે મિત્રો તમને નીચે અહીં ફોર્મ ફિલઅપ કરવાનું તમને ઓપ્શન બતાવી દેશે। તો મિત્રો જેવું તમારે જે સર્વિસનો તમારે લાભ લેવાનો હોય તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો આજે ફક્ત આપણે આધાર મોબાઈલ નંબર આપણે અપડેટ કરવાના છીએ આધારમાં। જે વ્યક્તિને હજુ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ન હોય તો એ આ સુવિધાનો લાભ ઘરે બેઠા ઓનલાઈન લઈ શકે છે। તો મિત્રો તમારે આ ફોર્મ ભરવાનું રહેશે। અહીં તમારે મિસ્ટર MS તમારે જે લાગુ પડતું હોય એ તમારે ટિક કરી દેવાનું રહેશે। અહીં ફર્સ્ટ નેમમાં તમારું નામ નાખવાનું રહેશે અને લાસ્ટ નેમમાં તમારું ફાધરનું નામ નાખવાનું રહેશે। તો મિત્રો તમારે આ ભરી દેવાનું રહેશે। અહીં તમારે જે મોબાઈલ નંબર તમારે અપડેટ કરવા માંગતા હોય એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે। અહીં ઈમેલ આઈડી ફરજિયાત નથી, તમારે જો નાખવી હોય તો મિત્રો તમે નાખી શકો છો અથવા તો તમે બાકી મૂકી શકો છો। અહીં મિત્રો તમારે જે આધાર કાર્ડમાં એડ્રેસ હોય એ એડ્રેસમાં તમારે ફર્સ્ટ લાઇનમાં તમારે નાખી દેવાનું રહેશે અને સેકન્ડમાં તમારે જો અધૂરું એડ્રેસ રહી જતું હોય તો અહીં તમે પણ નાખી શકો છો। ત્યારબાદ તમારે તો મિત્રો અહીં આવે છે તમારે પિનકોડ। તો મિત્રો તમારે પિનકોડ તમારે ખાસ નાખવાનો રહેશે। તમારા જે વિસ્તારનો પિનકોડ હોય એ તમારે નાખવાનો રહેશે। તેના આધારે તમને અહીં નીચે બ્રાન્ચ કે ડિવિઝન અલગ અલગ રીતે તમને ખુલશે। તો ચલો મિત્રો હું પિનકોડ નાખી દઉં છું અહીં। તો મિત્રો મેં પિનકોડ નાખી દીધો છે। ત્યારબાદ અહીં તમારે પોસ્ટ ઓફિસ તમને અહીં બતાવે છે નજીકની જે પોસ્ટ ઓફિસ હોય એ। તો મિત્રો અમારે જે પોસ્ટ ઓફિસ લાગુ પડે છે જોરાવનગર એસો। તો મિત્રો એ ટિક કરી દીધી છે। ત્યારબાદ તેનું બ્રાન્ચ આવી જાય છે સુરેન્દ્રનગર બ્રાન્ચ, ડિવિઝન સુરેન્દ્રનગર, રાજકોટ, ગુજરાત। તો મિત્રો તમારે આ રીતે તમને અહીં બતાવી દેશે। ઉપરની વિગત નોર્મલી છે, તમારે નામ અને લાસ્ટ નેમ તમારે નાખવાનું રહેશે અને મોબાઈલ નંબર ને એડ્રેસ જ નાખવાનું રહેશે। એ તો બધાને ખબર હોય કે કેવી રીતે નાખવું। હું અત્યારે નાખતો નથી કેમ કે મારું આધાર કાર્ડ અત્યારે ઓલરેડી મોબાઈલ નંબર સાથે અપડેટ છે એટલા માટે। તો મિત્રો અહીં તમે સ્પેશિયલ જે રિક્વેસ્ટ કરવા માંગતા હોય તો એ તમારે નાખવાનું છે। તો આજે આપણે કરશું સ્પેશિયલ રિક્વેસ્ટ મોબાઈલ અપડેટ, આધાર મોબાઈલ અપડેટ તમારે લખી દેવાનું રહેશે। અહીં મિત્રો તમને આપેલું જ છે આ આધાર મોબાઈલ અપડેટ, જે તમને તેના પર તમે ટિક કર્યું છે એ જ તમને અહીં નાખી દેવાનું છે। તો ચલો મિત્રો હું અહીં લખી દઉં છું મોબાઈલ અપડેટ। તો મિત્રો તમારે જે રિક્વેસ્ટ હોય એ નાખી દેવાની છે। ત્યારબાદ આઈ એગ્રી ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો તમને કેપ્ચો આપેલો છે। જો મિત્રો તમને આ કેપ્ચો ન સમજાય તો અહીં તમે બદલી પણ શકો છો।
તો આ કેપ્ચો નાખીને તમારે સબમિટ કરી દેવાનું રહેશે. તો હું અત્યારે આ ફોર્મ સબમિટ નથી કરતો. તમારે જો મોબાઈલ નંબરની રિક્વાયર્ડ હોય તો તમારા મિત્રો આ બધી વિગત ભરીને તમારે સબમિટ કરી દેવાનું છે. જેવું તમે સબમિટ કરશો એટલે મિત્રો તમારે 7 દિવસની અંદર તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. ત્યારબાદ તમારે જો આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકશો, અને તમારે ઓનલાઈન આધાર કાર્ડ તમારે ઘરે મંગાવવું હોય તો પણ મંગાવી શકશો. તો આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે મંગાવી શકાય એ પણ આપણે વિડીયો મૂકવાના છીએ. તો આ ચેનલને તમે હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને જોવા મળશે. તો ચલો મિત્રો, આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.